નમસ્તે મિત્રો, આજ હું એ વિશે વાત કરવાનો છું કે જે આપણી આસપાસ બનતી ઘટનાઓ વિશે. તો પહેલા યુટ્યુબમાં જોતા હોય ને તો અમારી લક ડિજિટલ યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો. અને ફેસબુકમાં જોતા હોય ને તો જાદવ મનસુખ પેજ ને ફોલો કરી લેજો ને વિડીયો લાઈક અને શેર કરજો. ઘણી વખત આપણે ભાઈબંધો છે કે આપણે ખુદ એવું બોલતા હોઈએ છીએ. આપણે કંઈક ગંભીર પરિસ્થિતિ આવી ગઈ હોય, બેકારી આવી ગઈ હોય, ત્યારે ઘણી વખત આપણે એવું કહેતા હોય કે ભગવાને જિંદગી તો જો કેવી આપી છે, પણ આપણે આપણું જ વિચારીએ, બીજાનું કોઈ દિવસ નથી વિચારીએ. ધારો કે આપણે ખાવાનું પીવાનું બધી જ મળી રહેતું હોય, પણ ઘણી વાર આપણે આપણી જિંદગી કરતા જે લોકો બીજા જિંદગી હોય ને એ આપણી કરતા ઘણી કઠિન હોય છે. એ લોકોની જિંદગી જોઈ ને ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણને તો એના કરતા ઘણું બધું સારું આપે છે, છતાંય આપણે આપણું વિચારીએ. બીજાનું જોઈએ ને તો જોઈએ. હું એક છું કે ફોટોગ્રાફીનું કરું છું. શૂટિંગમાં અમે ઘણી જગ્યાએ જતા હોય ફોટોગ્રાફી કરવા, બરોબર. તો ઘણી જગ્યાએ તો એવું હોય કે જો આપણે એમ વિચાર કરીએ કે યાર આપણને ભગવાનની કોઈ વસ્તુ આપી જ નથી, એમ કેવી પરિસ્થિતિ આપણની છે, બરોબર. તો અમે જ્યાં ફોટોગ્રાફી કરવા જતા હોય ને ત્યાં અમારે જ્યાં લગ્નની ને બધી વિધિ પૂરી થઈ જાય ને પછી ઘણી જગ્યાએ અમે જોયેલું છે કે જો અમે આમ ગણીએ તો અમારે ફોટોગ્રાફરોને જમવાનું ચેલેન્જ આવે છે, કેમ કે લગ્નની વિધિ ચાલુ હોય એટલે વચ્ચે કોઈ ગેપ ન મળે, બરોબર. એટલે અમે જ્યાં જમણવાર ચાલુ હોય અમારી વિધિ બધી પતી જાય પછી જમણવારમાં જઈએ અને અમે જે જમી અને જઈ અને ડીશું મૂકવા જઈએ ને ત્યારે અમે ઘણી જગ્યાએ જોયું છે કે જો આપણે જે ડીશું મૂકવા જતા હોય અને ત્યાં ઘણા એવા ગરીબ માણસો હોય કે જે આપણી રાહ જોઈને બેઠા હોય. ધારો કે એના ઘરમાં કોઈ મિષ્ટાન એવું ન બનતું હોય, એની પરિસ્થિતિ જેવી ન હોય કે મિષ્ટાન ખાઈ શકે, હાવ એવી પરિસ્થિતિ એ લોકોની હોય. અને એ જ લોકો જો કે આપણી થાળી લઈને જતા હોય, આપણી ડીશ લઈને જતા હોય ને ત્યારે એ લોકો રાહ જોઈને બેઠા હોય કે હમણાં કોઈ વ્યક્તિ જમીન આવે એની ડીશની અંદર કાંઈક એનું હેઠું પીડ્યું હોય, હેઠવાડ હોય, એ અહીંયા ડીશ મૂકે અને એમાંથી હું લઈ અને ખાઉં. તો આપણે વિચાર કરો કે આપણી જિંદગી છે, આપણે આપણી જિંદગીથી કંટાળી ગયેલા હોય તો આપણે એક વખત એવું વિચાર કરો કે યાર એ માણસોની પરિસ્થિતિ કેવી છે કે આપણે ડીશ લઈને જઈએ અને આપણે હેઠવાડ જે નાખીએ એ હેઠવાડની વાટ જોઈને રાહ જોઈને બેઠા હોય કે કોઈ આવે અને એનું જૂઠું ડીશમાં લઈને આપણે ખાઈ. તો આપણે એક વિચાર કરો કે આપણી જિંદગી કેવી અને આપણી કરતા એની જિંદગી કેવી. એ સદાય એ લોકો આમ મસ્તી જીવતા હોય, બરોબર. અને આપણે આપણી જિંદગી ગમે એવી હોય, કાંઈક થોડીક તકલીફ આવી હોય તો આપણે ભગવાનને કરીએ કે યાર જિંદગી તો જો ભગવાનને આપે, પણ દોષ ભગવાનનો નથી, દોષ આવડો છે. કારણ કે આપણે આપણું જોયું છે, આપણી પાછળ જે જિંદગી બીજા લોકો આપણીથી હાવ નફાવટ જેવી જિંદગી જીવતા હોય એ લોકો જો કંટાળી ન હકતા હોય તો આપણે આપણી જિંદગીથી પરેશાન ન થતા હોય. આજની તો કાલ આપણો સારો દિવસ આવવાનો જ છે, બરોબર. એટલે આ અમુક ઘટના હોય ને આપણે આસપાસ બનતી જ હોય, બરોબર. અને આપણે જો આપણી પરિસ્થિતિ નબળી આવી હોય ને આપણે જો આપણી જિંદગીથી હેરાન થતા હોય અને આપણને જીવવું ન ગમતું હોય ને તો આપણે આપણી પહેલા જે આપણી નબળી પરિસ્થિતિ હોય ને એની કરતા જે નબળી પરિસ્થિતિ જે જીવતા હોય ને એ લોકોને એક વખત તમે આમ ધ્યાનથી જોજો ત્યારે ખબર પડશે કે નહીં યાર આપણને તો આપ્યું ને એ તો ઘણા લોકો કરતા આપણને વિશેષ આપ્યું છે. એટલે જિંદગીમાં કોઈ દિવસ ગમે એટલું ટેન્શન આવે ને કોઈ દિવસ હિંમત નહીં હારવાની. આજની તો કાલ આપણે સારો દિવસો આવવાના જ છે,
એટલે ઘણા લોકો છે ને અમુક પરિસ્થિતિ એવી આવી જાય ને સુસાઇડ કરી લે, આત્મહત્યા કરી લે, જિંદગીથી કંટાળી જાય. પણ છે ને ક્રોધ છે ને ક્રોધ 5 જ સેકન્ડ ના હોય. આપણે આપણી જિંદગીમાંથી ક્રોધ આવે ને ત્યારે હંમેશ માટે છે ને 5-10 મિનિટ તમે જાળવી લો ને કે આગુ પાછું થઈ જાવ એટલે તમને જિંદગી જીવવાના અનેક રસ્તા મળી જશે. પણ છે ને તમારે 5 થી 10 મિનિટ સુધી છે ને એવો ક્રોધ કે કોઈ પણ શંકા એવું થાય ને આપણને કે નહીં આપણે યાર નથી જીવી શકતા, કોઈ સહન નથી કરતું, તે 5 થી 10 જ મિનિટ ખાલી તમે આડાવડા થઈને મન શાંત કરીને બે આરામથી વિચાર કરી લો ને એટલે તમને છે ને એકની પણ 10 રસ્તા એવા મળી જાય છે કે તમને જિંદગી જીવવા માટે સહાયરૂપ થાય. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ને મિત્રો તો કોઈ દી હિંમત નહીં હારવાની. એટલે જ આપણે આપણા જીવનની અંદર કોઈનું ઊંચું જોઈ આપણું એવું નહીં વિચારવાનું કે જો એ ક્યાં પૂગી ગયો અને આપણે કઈ લેવલમાં. આપણે પહેલા તો એ જોવાનું કે આપણે જિંદગી જે ભગવાને આપેલી છે ને એની કરતા જે હાવ દુઃખી પરિસ્થિતિ છે ને એને જોવાય કે નહીં યાર એની કરતા તો મારી જિંદગી હો ઘણી સારી છે. એટલે જિંદગીમાં છે ને કોઈ દિવસ આપણે છે ને નિરાશ નહીં થવાનું. 5-10 મિનિટ ક્રોધ કે મગજ આપણો કામ ન કરતો ને 5-10 મિનિટ તમે આરામ કરી લો, આગા પાછા થઈ જાવ એટલે તમને એક નહીં પણ 10 જિંદગી જીવવાના રસ્તા મળી જશે. તો આ વિડીયો મિત્રો જો મારો તમને ગમ્યો હોય ને તો મારી ફેસબુક પેજ જાદવ મનસુખમાં જોતા હોય તો શેર કરજો, લાઈક કરજો અને લગ ડિજિટલ યુટ્યુબમાં જો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આવા હવેથી આપણા અનેક વિડીયો તમને હું આસપાસની ઘટના જે બનતી છે ને ઘણા વિડીયો બનાવીશ. ને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લગ ડિજિટલને લાઈક અને શેર કરજો, જરૂર કરજો.